પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે દીકરાઓ, દાખલાની શરૂઆત આપણે કરીએ. દાખલામાં શું કીધું છે ભાઈ? દાખલા નંબર 12. બલદેવના 31/3/2016 ના રોજ કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. કરી નાખીએ. પહેલો હવાલો, વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે વેપાર ખાતું તૈયાર કરી નાખ્યું, પછી ખબર પડી કે આપણી ભૂલ હતી. એટલે અહીંયા આપણે વેપાર ખાતું લખીએ, ત્યાં લખવાનું સુધારેલું વેપાર ખાતું. અહીંયા શું લખવાનું છે? સુધારેલું વેપાર ખાતું. એટલે જે ભૂલ પડી આપણે બધા સુધારતા જશું. એટલે અહીંયા લખું છું સુધારેલું વેપાર ખાતું. ખાલી વેપાર ખાતું નહીં લખવાનું કે મારા કપાઈ જાય. ડન. સુધારેલું વેપાર ખાતું. ઓકે, પાછો હવાલો વાંચીએ. વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ભાવેશે અંગત ઉપયોગ માટે 7,500 રૂપિયાનો માલ ઉપાડ્યો હતો. આ બલદેવ ઈ પણ અહીંયા ભાવેશ ક્યાં વાંચ્યું મેં? આ અહીંયા બલદેવ સમજી ગયો ને, તો એનો કઈ વાંધો નહીં. હા, લાવ આ હાલતી નથી હરખી. ચાલો તો ભાઈ, અંગત કેટલાનો માલ ઉપાડ્યો હતો? 7,500 નો. તાની બે એન્ટ્રી થાય. એક તો ખરીદીમાંથી આપણે જે માલ ઉપાડ્યો હોય એ શું કરવું પડે? માઇનસ. અને બીજું મૂડીમાંથી શું કરવું પડે? માઇનસ. પણ આ દાખલામાં તમે જોશો તો તમને ક્યાંય ખરીદી આપેલ નથી. ઉપાડ આપ્યો, બરાબર, પછી મૂડી આપી છે, પણ ક્યાંય ખરીદી નથી આપી અને ક્યાંય વેચાણ નથી આપ્યું. તો આની એન્ટ્રી કેમ થાય સમજો. એકચ્યુઅલ એન્ટ્રી હું કરતા હતા? ખરીદીમાંથી. જો તને સમજાઈ દઉં, જેટલા નવા લોકો છે એને, વેપાર ખાતાની અંદર ખરીદી આવે, વેચાણ આવે, જમા બાજુ ઉધાર બાજુ ખરીદીમાંથી જે કંઈ પણ આપણે માલ ઉપાડ્યો હોય અથવા માલ ગયો હોય, કોકને દાનમાં આપ્યો હોય, બળી ગયો હોય, બધું માઇનસ થાય. ખરીદીના ખર્ચા આવે. શરૂનો સ્ટોક આપ્યો હોય તો આવે. જમા બાજુ વેચાણ પરત અને આખર સ્ટોક આવે. ધંધાના જેટલા ખર્ચા હોય બધા નફા નુકસાનની ઉધાર બાજુ, જેટલી આવક હોય નફા નુકસાનની જમા બાજુ. મૂડી દેવાના, અહીંયા મૂડી આવે, ઉપાડ આવે, જેટલા દેવાના હોય બધા પૈસા આવે. મિલકત લેણા, જેટલી મિલકત છે, જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, ઈ આવે. ને લેણા, જેની આગળ પૈસા લેવાના હોય ઈ આવે. વાર્તા પૂરી થઈ ગઈ. હાલો ડન. એમાં કઈ કોષ્ટક યાદ ન કરવાનું હોય. આગળ વ્યા જાય. હવે આપણે ખરીદીમાંથી જે અંગત ઉપાડેલો માલ હોય એ આપણે માઇનસ કરતા. ખરીદી છે જ નહીં તો શું કરવાનું? તો અહીંયા લખવાનું ખરીદીમાંથી માઇનસ કરતા. પણ અહીંયા ખરીદી છે નહીં તો માઇનસ નહીં કરીએ કે, તો ગણિતનો નિયમ છે, માઇનસ હોય બરાબરની ઓલી બાજુ આવે તો શું થાય? તો બસ એવું. અહીંયા માઇનસ છે પણ અહીંયા ખરીદીમાંથી આ છે નહીં તો માઇનસ નહીં કરીએ કે, એટલે એ ક્યાં લખી નાખવાનું? બરાબરની આ બાજુ. કઈ બાજુ આવી જાય? આ બાજુ. આ બાજુ એટલે કઈ બાજુ થાય? વેપાર ખાતાની જમા બાજુ. તો અહીંયા લખવાનું ઉપાડથી ગયેલ માલ. ઉપાડથી ગયેલ માલ. હાલો, કેટલા રૂપિયાનો માલ ગયો? 7,500 રૂપિયાનો. ઓકે, બીજી એન્ટ્રી ક્યાં થાય? તો કે મૂડીમાંથી માઇનસ થાય. તો મૂડી કેટલાની છે બેટા? 7.5 લાખની. તો અહીંયા લખી નાખું મૂડી 7.5 લાખની માઇનસ ઉપાડ. અહીંયા લખું છું એટલે હું હવાલો. આ હવાલો છે. હારોહાર કાચા સરવૈયામાં ઉપાડ આપેલો છે એટલે ઈ લખી નાખીએ ઉપાડ કાચું સરવૈયું એટલે કાસા. ઈ કેટલો આપ્યો? 45,000 આપ્યો છે. જો બરાબર, ઉપાડ છે કાચા સરવૈયામાં 45,000. હારોહાર ઈ ઠપકારતા જઈએ. ઠપકારી દીધો એટલે ટીક કરી નાખીએ. બરાબર. મૂડીમાંથી એક ઉપાડ હવાલાનો માઇનસ કર્યો અને એક ઉપાડ કર્યો કાચા સરવૈયાનો માઇનસ. ઓકે, હવાલામાં આગળ વાંચીએ. પછી બીજું ભાઈ, જેની ચોપડામાં નોંધ નથી થઈ એ આપણે કરી નાખીએ. આવક માલ ગાડા ભાડું કેટલું છે ભાઈ? 3,350 ચૂકવવાનું બાકી છે. તો આવક માલ ગાડા ભાડું ક્યાં લખવાનું હોય આપણે? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો લખી નાખીએ આવક માલ ગાડા ભાડું. આવક માલ
ગાડા ભાડું. આગળ લખું ચુબા. ચુબા હું લેવા લખું છું? ચૂકવવા બાકી છે. તો ચુબા ક્યાં આવે? ચુબા યાદ રાખવાનું, ચુબા મુદ્દે. હું યાદ રાખવાનું? ચુબા મુદ્દે એટલે મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ નીચે લખી નાખીએ ચૂકવવા બાકી. આટલું બધું નીચે અહીંયા લખું ચૂકવવા બાકી, આવક, માલ, ગાડા ભાડું 3750. જગમગો ચૂકવવા બાકી, આવક, માલ, ગાડા ભાડું. ઓકે. એના પછી ભાઈ નેક્સ્ટ વન, મૂડી ઉપર 5% વ્યાજ ગણો. તો મૂડી હતું કેટલાનું? 7.5 લાખનું. તો એના ઉપર 5% ગણી નાખો ભાઈ. ત્યાં લખું વત્તા મૂડીનું વ્યાજ. મૂડીનું વ્યાજ કેટલા? 5% કીધું ને? 37,500. કોના ગણવાના? તો કે 7.5 લાખના 5%. કોઈને કઈ વાંધો? મૂડીનું વ્યાજ એક કંપનીનું નુકસાન છે, એટલે બીજી એન્ટ્રી ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. તો અહીંયા લખીએ ભાઈ મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કેટલું છે ભાઈ? 37,500. ડન. હાવ હેલું હેલું છે ભાઈ. 2 હવાલા તો પૂરા થઈ ગયા. લખાઈ ગયું? હાલો ત્રીજો હવાલો. 2 એન્ટ્રી થઈ ગઈ ને? પેલા મૂડીમાં શું કર્યા આપણે? પ્લસ, અને નફા નુકસાનની ઉધાર બાજુ. ઓકે દીકરાઓ. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ 750 રૂપિયા ચૂકવવાનું. તો ચુબા મુદ્દે. તો આપણે બેંક ઓવરડ્રાફ્ટ ગોતી લઈએ. બેંક ઓડી છે કે અહીંયા? બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં છે? ઠીક. અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ. પેલા સોરી, હું તો યાર એ જો એક બીજી વસ્તુ આમાં ઉધાર જમા અલગ અલગ આપ્યો છે. એટલે બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં આવે? મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા ઈ જમા કહેવાય. એટલે આ બાજુ ગોતવાનું જ ન હોય, આ બાજુ હોય. પણ મારી ભૂલ પડી, તમે ધ્યાન રાખજો. હાલો તો મૂડી દેવા બાજુ અહીંયા લખો બેંક ઓડી. હું લખવાનું? બેંક ઓડી. ઓડી એટલે ઓવરડ્રાફ્ટ 18,000 અંદર, વત્તા ચુબા વ્યાજ, ચૂકવવા બાકી વ્યાજ. કેટલા રૂપિયા છે? 750. એટલે કેટલા થાય? 18,750. હવે બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ આપણે બેંકને ચૂકવવાનું હોય તો એ આપણો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? નુકસાન. તો ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. તો અહીંયા લખો બેંક ચૂકવવા બાકી. ચૂકવવા બાકી. હાલો ભાઈ આગળ વ્યાજ. એના પછીનો દેવાદાર પાસેથી મળેલ 22,500 વેચાણ ખાતે જમા કરેલ છે, જે વેપાર ખાતું બનાવ્યા પછી ધ્યાનમાં આવેલ છે. ભાઈ દેવાદારે 22,500 આપ્યા તો વેચાણ ખાતામાં થોડા લખવાના હોય. એ ભૂલમાં ક્યાં લખાઈ ગયા? ક્યાં જમા થઈ ગયા? વેચાણ ખાતામાં. તો વેચાણમાંથી આપણે 22,500 શું કરવા પડશે? માઇનસ. પણ હવે આમાં વેચાણ તો આપ્યું જ નથી, તો શું કરવાનું? જો વેચાણ આપ્યું હોત તો વેચાણમાંથી માઇનસ કરત. વેચાણ નથી તો માઇનસ નહીં થાય. તો આપણે શું કરવાનું? માઇનસ છે બરાબરની ઓલી બાજુ આવી તો અહીંયા લખવાનું વેચાણ ખાતામાં ભૂલથી નોંધેલ. વેચાણ ખાતામાં ભૂલથી નોંધેલ 22,500. જો વેચાણ આપ્યું હોત તેમાંથી માઇનસ કરત, પણ નથી આપ્યું એટલે આપણે ક્યાં લખશું? આ બાજુ. પણ કે વાંધો નહીં. આગળ વ્યાજે પીપુડી વાળાનો પેલો તન મન્યો. હવે બીજી વસ્તુ કે દીકુડાઓ આપણને દેવાદારે પૈસા આપ્યા છે 22,500, તો એ માઇનસ કરવા પડે ને. તો અહીંયા ગોતો દેવાદાર નથી, પણ એની જગ્યાએ આપ્યું ગ્રાહક. દેવાદાર એટલે ગ્રાહક જ તે. તો દેવાદાર લખ્યું હોય અથવા તો ગ્રાહક લખ્યા હોય. ક્યાં આવે? મૂડી દેવામાં આવે કે મિલકત લેણામાં આવે? મિલકત લેણામાં. ક્યાં આવે? કેટલા છે? 2,25,000. તો અહીંયા લખી નાખીએ દેવાદાર. દેવાદાર 2,25,000 માઇનસ અહીંયા લખું રોકડ મળેલ. અહીંયા પૈસા મળ્યા હતા 22,500. માઇનસ કરો એટલે વચ્ચે 2,02,500. 2,02,500 ઈ જ વધે, એમાં કઈ ચિંતા નહીં કરવાની. હાલો ડન. હાલો 2 એન્ટ્રી એની થઈ ગઈ. એના પછીનો હવાલો કેટલો હેલો દાખલો છે કા? આગળ પાંચમું
કાયમી મિલકત પર 10% લેખે ઘસારાની જોગવાઈ કરો. કરીએ પણ એ પેલા જોઈ લેવાના આગળ કઈ કાયમી મિલકત વેચી છે તો જો અહીંયા હવાલા નંબર 8 30,000 રૂપિયાની કાયમી મિલકત 22,500 માં વેચી છે ને. કઈ તારીખે વેચી? 31/10/2015. તો હવે અહીંયા કેમ હવાલો થાય આ ધ્યાન રાખજો. આ એક હવાલો થોડુંક ધ્યાનથી જોવો પડશે ને કે કન્ફ્યુઝ થશે. એક હાલે બે હવાલા થઈ જશે. તો પેલા ગોતો કાયમી મિલકત કેટલાની છે. કાયમી મિલકત કેટલાની છે? 6,75,000. ચાલો ઓકે. તો હું અહીંયા 6,75,000 રૂપિયાની કાયમી મિલકત છે. આના બે ભાગ પડે બરાબર ને. એક ભાગ પડ્યો એ 30,000 રૂપિયાની મિલકત છે. બીજો ભાગ પડ્યો એ 6,75,000 માંથી 30 માઇનસ કરો કેટલા વધે? 6,45 કરો તો 6,45 બીજો ભાગ. હા કે ના? ઓકે. આનોય ઘસારો ગણવાનો ને આનોય ઘસારો ગણવાનો. હાલો હવે અહીંયા જુઓ કેટલા ટકા ગણવાનું છે ઘસારો ભાઈ? કેટલા ટકા? આને ગુણ્યા 10% કરો તમે એટલે હા પણ હવે કે જો સમજો આ ક્યારે વેચી દીધું છે? કાયમી મિલકત ક્યારે વેચી દીધી? 1, 10, 15 મતલબ આખા વર્ષનું જ ગણવાનું. 1, 10 લગી જ ગણવાનું કારણ કે પછી તો વેચાઈ ગયું. એટલે આપણે ચોથો મહિનો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો નહીં, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો નહીં ગણવાનો. કેમ? પેલી તારીખે તો શું થઈ ગયું? વેચાઈ ગયું. એટલે 6 મહિનાનું જ ગણવાનું. એટલે ગુણ્યા 6 ભાગ્યા 12 કરો એટલે 1,500 જવાબ આવે. આવે કે નો આવે? કેટલાનો આવે ભાઈ? 1,500 ઘસારો. હવે સમજો તો આ 30,000 રૂપિયામાંથી 1,500 માઇનસ કરો કેટલા વધે ભાઈ? કરો 2900 નો વધે 28,500. કેટલા વધે? 28,500. કેમ આવ્યું? તો કે 30,000 રૂપિયા હતું એમાંથી 1,500 રૂપિયા ઘસારો શું કર્યો? બાદ કર્યો. કોઈ કઈ વાંધો? તો આ 30,500 નું યંત્ર હતું. વેચાણું કેટલામાં? 22,000. તો કેટલાની ખોટ ગઈ? 28,500 નું હતું. કાયમી મિલકત હતી. માનો કે યંત્ર હતું બરાબર. આ 22,500 વેચ્યું એટલે નુકસાન કેટલાનું થયું ભાઈ? 6,000 નું નુકસાન થયું ને. હા કે ના? તો આ 6,000 રૂપિયાનું આપણું થઈ ગયું નુકસાન. કોઈ કઈ વાંધો? 6,000 રૂપિયાનું થઈ ગયું. તો નુકસાન ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. ચાલો લોકો નફા નુકસાનની ઉધાર બાજુ. યંત્ર વેચાણથી થયેલ નુકસાન એ યંત્ર નહીં, કાયમી મિલકત વેચાણથી થયેલ નુકસાન બરાબર 6,000. 30,000 રૂપિયામાંથી 1,500 રૂપિયા ઘસારો માઇનસ કર્યો એટલે ચોપડે કિંમત 28,500 કહેવાય. એ મશીન અથવા તો એ મિલકત જે 28,500 નું હતું એ 22,500 માં વેચ્યું એટલે 6,000 નું નુકસાન થયું. પણ 22,500 નું વેચ્યું એટલે 22,500 તો આપણી આગળ આવે કે ન આવે? તો આપણી આગળ રોકડ આપી હોય ને તેમાં પ્લસ કરવાના. કઈ રોકડ આપી જો અહીંયા રોકડ શિલક કેટલી આપી છે? 22,500. તો એમાં 22,500 બીજા વધી જાય એટલે અહીંયા લખી નાખીએ આપણે મિલકત લેણા બાજુ રોકડ શિલક 22,500 વત્તા કાયમી મિલકતનું વેચાણ 22,500 ટોટલ 45,000 રૂપિયા બાદ. એ કેટલાની હતી? 6,75,000. હા કે ના? માઇનસ વેચાણ. કેટલાનું વેચાણ કરી નાખ્યું આપણે? 30,000 ના યંત્રનું. ભલે એ પછી ગમે એટલા આવ્યા આમાંથી તો માઇનસ 30 જ કરવાના. એટલે યંત્ર હવે કેટલું વધ્યું? તો કે 6,45,000 નું વધ્યું. હા કે ના? હવે આના ઉપર ઘસારો ગણવાનો તો માઇનસ ઘસારો. કેટલા ટકા કીધું? 10%. કરો હાલો આના 10% એટલે 64,500 થાય. હાલો માઇનસ કરો કેટલા વધ્યા? 6,45,000 ના 10% ઘસારો ગણવાનો. કેટલા? 58,500. ના 58,500 કેમ આવે? આ 6 લાખ છે.
5,80,500 58,500 5,80,500 પછી કે લગ્ન નથી થતા એ બોલતા તો 10, 11, 12 ધોરણમાં આવી હવે તો 12મું ધોરણ શરૂ થાય ડોહી હાલો 5,80,500 આગળ હવે દીકરાઓ ઘસારો અહીંયા લખવાનું આપણે નફા નુકસાનની ઉધાર બાજુ તો અહીંયા ધ્યાન રાખો કાયમી મિલકતનો ઘસારો કાયમી મિલકતનો ઘસારો તો કેટલો થાય સમજો પેલા સમજી લો બેટા 1,500 રૂપિયા પેલા યંત્રનો ઘસારો જે આપણે વેચી નાખ્યું યંત્ર બોલાઈ જાય છે મિલકતનો બરાબર 1,500 નો હતો ને અને આનો બીજાનો 64,500 એટલે ટોટલ અહીંયા લખવાના એ 66,000 લખવાના કેટલા લખવાના 66,000 1,500 આ ઓલું વેચ્યું ને એનો અને બીજાનો 64,500 એટલે 66,000 અહીંયા જે છે ને અહીંયા ખાલી આ 10% જ લખવાના જે વેચાઈ ગયું એનો ઘસારો અહીંયા લખવાનો નહીં અહીંયા 66 નહીં લખવાના અહીંયા જે પૈસા વધ્યા એના જ લખવાના 64,500 ના જ ગણવાના જે યંત્ર વેચાણું છે કે મિલકત વેચાણી છે એનો ઘસારો ઓલરેડી આપણે શું કરી નાખ્યો છે માઇનસ કરી નાખ્યો એટલે 30,000 માં આવી ગયું હાલો કોઈ કઈ વાંધો બસ એકારે 2 હવાલા પૂરા થઈ ગયા હવે છેલ્લા 2 હવાલા એટલે વાર્તા પૂરી છઠ્ઠો હવાલો નહીં નોંધેલ ઉધાર ખરીદી શું કરવાનું હોય ઉધાર ખરીદીમાં પ્લસ કરવાનું હોય પણ ખરીદી તો છે નહીં એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખી નાખો ઉધાર ખરીદી આમનામ 12,012 ઉધાર ખરીદી આ ઉપર લખી નાખો 12,000 નથી ઉધાર ખરીદી હવે ખરીદી છે તો લેણદાર માં પ્લસ થાય ક્યાં તો લેણદાર લખેલું હોય ને ક્યાં તો વેપારી લખેલું હોય તો આપણને અહીંયા શું લખ્યું છે ભાઈ વેપારી લખ્યું જો કેટલાના વેપારી છે 3 લાખના એમાં પ્લસ કરી નાખવાના એ ક્યાં આવે મૂડી દેવા બાજુ તો અહીંયા લખું ભાઈ વેપારી 3 લાખ વત્તા નહીં નોંધેલ ઉધાર ખરીદી 12,000 એટલે ટોટલ યોજાય 12 3 લાખ ને 12,000 ડન છે ઓકે હવે એના પછી આખી બળી ગયેલ માલ 22,500 વીમા કંપનીએ 90% દાવો મંજૂર કર્યો ઓકે આખી માલ બળી ગયો તો ખરીદીમાંથી શું થાય માઇનસ પણ આપણી આગળ ખરીદી તો છે જ નહીં તો આપણે ક્યાં લખશું વેપાર ખાતાની જમા બાજુ તો અહીંયા લખવાનું આગથી બળી ગયેલ માલ આગથી બળી ગયેલ માલ કેટલાનો માલ છે 22,500 ને આગથી બળી ગયેલ માલ 22,500 હવે વીમા કંપનીએ 90% દાવો મંજૂર કર્યો એટલે વીમા કંપની એવું કીધું કે હું 90% આપી દઈશ તો આપણા કેટલા ટકા નુકસાન થયું 10% નુકસાન થયું તો 22,500 ના 10% કરો એટલે 22,50 નું આપણું નુકસાન થયું તો અહીંયા નફા નુકસાનની ઉધાર બાજુ કે ભાઈ આગથી થયેલ નુકસાન ખાતે આગથી થયેલ નુકસાન ખાતે ક્યાંથી આવ્યા તો કે 22,500 નું 10% નુકસાન થયું એટલે આપણે લખવાના 2,250 રૂપિયા હવે વીમા કંપનીએ 90% દાવો મંજૂર કર્યો તો મતલબ આપણે 90% ના રૂપિયા કોની આગળ લેવાના વીમા કંપની આગળ તો લેવાના છે એટલે ક્યાં આવે મિલકત લેણામાં વીમા કંપની કેટલા રૂપિયા તો કે 22,500 ના 90% લેવાના કરો કેટલા થાય કેટલા 20,250 પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લ્યો ભાઈ, બધા હવાલા પૂરા. હવે ગોઠવી નાખો એટલે દાખલો થઈ ગયો પૂરો. તો ગોઠવવું હેલું છે. થઈ ગયું, લખાઈ ગયું? ઓકે, હવે ગોઠવી નાખીએ ફટાફટ. ઉપાડ તો આવી ગયો, કાયમી મિલકત આવી ગઈ. હવે એક આરે અહીંયા જુઓ, ઓફિસ ખર્ચા, ભાડું, વીમો, પગાર, મજૂરી, આ ચારેય વસ્તુ નફા નુકસાનની ઉધાર બાજુ આવે. કઈ બાજુ આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. હવે એક વસ્તુ અહીંયા પગાર મજૂરી, પગાર પેલા છે એટલે નન્નુમાં આવે નફા નુકસાનમાં, પણ આ જ વસ્તુ આમ હોત તો જે આગળ આવશે દાખલામાં, મજૂરી પહેલા અને પગાર પછી. તો જો પેલા મજૂરી લખ્યું હોય તો વેપાર ખાતામાં, યાદ રાખજો. પેલા પગાર હોય તો નફા નુકસાનમાં, પેલા મજૂરી હોય તો વેપાર ખાતામાં. એટલે આપણે અહીંયા પગાર પેલા છે એટલે આ ચારેય વસ્તુ લખશું નફા નુકસાનની ઉધાર બાજુ. શું છે? ઓફિસ ખર્ચા, ભાડું, વીમો અને પગાર મજૂરી. તો અહીંયા લખી નાખો ઓફિસ ખર્ચા, ઓફિસ ખર્ચા, ભાડું, વીમો, પગાર અને મજૂરી. બોલો રૂપિયા કેટલા ઓફિસ ખર્ચાના? 82,500. હાલો પછી 22,500 ભાડું, પછી વીમો 45,000, પગાર મજૂરી 3,75,000. હાલો ડન. એક હારે 3-3, 4-4 વસ્તુ લખીએ ને તો ફટાફટ થાય. એના પછી ભાઈ ગ્રાહકો તો આવી ગયું. ઓકે, હવે જો પેલા નફા નુકસાનની ઉધાર બાજુ જે આવતું ને એ બધું લખી આવીએ. લેણી ઊંડી છે. હાલો વટાવ નફા નુકસાનની ઉધાર બાજુ, બરાબર. પછી વેચાણ વિતરણ ખર્ચ તે નફા નુકસાનની ઉધાર બાજુ, બોનસ તે નફા નુકસાનની ઉધાર બાજુ. તો ત્રણે પેલા લખી નાખીએ, વટાવ, વેચાણ વિતરણ ખર્ચ અને બોનસ. પેલા શું હતું ભાઈ? વટાવ, વેચાણ વિતરણ ખર્ચ અને બોનસ. બોલો વટાવ કેટલાનો હતો? 7,500. પછી આવડું આ વેચાણ વિતરણ ખર્ચ 1,20,000. હાલો પછી બોનસ 18,750. ડન. હવે વધ્યું એ બધું મિલકત લેણામાં આવશે. એક તો શું વધ્યું? તો કઈક વધ્યું લેણી ઊંડી, બરાબર ને? લેણી ઊંડી. પછી અગાઉથી ચૂકવેલ વીમો, અચુ વીમો. હાલો પછી આખર સ્ટોક, રોકડ સિલેક્ટ તો આવી ગઈ એટલે એ નહીં લખશું. તો હવે ખાલી કેટલું વધ્યું? આખર સ્ટોક, અગાઉથી ચૂકવેલ વીમો અને લેણી ઊંડી. ત્રણેય મિલકત લેણા બાજુ. હાલો તો પેલા લખી નાખીએ લેણી ઊંડી. લેણી ઊંડી પછી અગાઉથી ચૂકવેલ વીમો, પછી શું વધ્યું? હવે આખર સ્ટોક. હા હાલો ભાઈ, લેણી ઊંડી કેટલાની છે? 22,500. એ 500. ઓકે. અચુ વીમો 3,750. પછી આખર સ્ટોક 45,000. હાલો ડન. હવે આવી જઈએ જમા બાજુ. તો જમા બાજુમાંથી વેપાર ખાતું, તો એ વેપાર ખાતાની જમા બાજુ. આને કહેવાય કાચો નફો. શું કહેવાય? કાચો નફો. કેટલાનું છે? 5,70,000 છે. કેટલું છે? વેપાર ખાતું લખ્યું 5,70 જ છે ને? હાલો 5,70,000 વેપાર ખાતું જમા બાજુ આપ્યું એટલે લખવાનું કાચો નફો, બરાબર. હાલો મૂડી આવી ગઈ, ઓવરડ્રાફ્ટ આવી ગયું, વેપારી આવી ગયા, દેવી હુંડી એ બાકી. ઘાલકાટ અનામત બે આવશે મૂડી દેવા બાજુ. ઘાલકાટ અનામત છે. જો ઓલું આપ્યું હોત આપણને ઘાલકાટ અનામત, તો આપણે ઓલું કા એવું બનાવત, પણ અહીંયા એવું કઈ બનાવવાનું છે નહીં. તો દેવી ઊંડી, ઘાલકાટ અનામત, વટાવ ખાલી જે આવશે એ ક્યાં આવશે? નફા નુકસાનની જમા બાજુ. અને ચૂકવવા બાકી ઓફિસ ખર્ચા એ આવશે મૂડી દેવા બાજુ, કારણ કે ચુબા છે, ચુબા મુદ્દે. ઓકે, એટલે દેવી ઊંડી, ઘાલકાટ અને ચૂકવવા બાકી ઓફિસ ખર્ચા ત્રણેય મૂડી દેવા બાજુ. હાલો તો પેલા લખી નાખીએ દેવી ઊંડી. દેવી ઊંડી ઉપર લખી નાખો.
પછી હું છે ચૂકવવા બાકી ઓફિસ ખર્ચા અને ગાલખાત અનામત. હાલો મને ઈ કયો આ દેવી ઊંડી કેટલાની છે? 37,500. વેરી ગુડ. પછી ગાલખાત અનામત કેટલાની છે? 21,000. સરસ. પછી ચૂકવવા બાકી ઓફિસ ખર્ચા 3,000. કોઈને કઈ વાંધો? બંધ કરી દઈએ વેપાર ખાતું, દાખલો પૂરો થઈ ગયો. હા વટાવ નફા નુકસાનની જમા બાજુ કેટલાનો છે? 10,500. હાલો હવે આપણે સરવાળો કરવાનો છે એટલે આપણે વેપાર ખાતાની જમા બાજુનો ટોટલ કરીએ. કેટલો થાય કરો? 5,70,000 પ્લસ 75 ને 22,500 એટલે કે 6 લાખ. બરાબર ને? હાલો 6 લાખ અહીંયા એમાંથી માઇનસ કરો એટલે મળશે કાચો નફો. કોને આવ્યો? કોઈ નથી આવ્યો અહીંયા બેઠા એમાંથી. તો લાવો કેલ્ક્યુલેટર આપો મને. હાલો કરો મારી યાર સરવાળો આવો જોવે. 37,500 વત્તા 750 વત્તા 6,000 વત્તા 66,000 વત્તા 2,250. ધંધો કરવા માટે કેલ્ક્યુલેટર વાપરતા આવડવું જોશે. 82,500 વત્તા 22,500 વત્તા 45,000. આવ્યો ભાઈ? 3,75,000. 7,500 પછી 1,20,000 પછી 18,750 આવી ગયો. 3,83,750 આવે છે મારે. 3,83,000 ભાઈ 500 નથી આવતો. 3,83,750 એટલે 3 લાખ હું 7,83,750. હાલ આવ્યો 7,83,750. એમાંથી માઇનસ કરવાના. કેટલા માઇનસ કરવાના? તો એક કરવાના 10,500 માઇનસ 5,61,750 એટલે 2,11,500 ની આવી આપણને ખોટ. આને કહેવાય ચોખ્ખી ખોટ. ચોખ્ખી ખોટ 2,11,000. 2,11,500. હવે આ જે ખોટ આવી એ મૂડીમાં માઇનસ કરવાની. માઇનસ ખોટ 2,11,500. હવે આનો ટોટલ કરવાનો. આ જે હતા ને 7,50,000 એમાંથી માઇનસ પેલા 7,500 બીજા 45,000 માઇનસ વત્તા આ 38,500 મૂડીનું વ્યાજ છે પ્લસ કરવાનું છે. 37,500 માઇનસ 2,11,500 એટલે જવાબ આવશે 5,23,500. હવે એની અંદર આ બધા પૈસા પ્લસ કરવાના વત્તા 37,500 વત્તા 3,12,000 વત્તા 18,750 વત્તા 18,750 વત્તા 21,000 કેટલો આવ્યો? વત્તા 37,50 વત્તા 3,000 9,19,500. અને આ જવાબ અહીંયા જ આવે 9,19,500. તું ભાઈ રેવા દે. હાલો 5,80,000 વત્તા 2,02,500 વત્તા 22,500 વત્તા 38,50 વત્તા 45,000 વત્તા 45,000 વત્તા 20,250 આવી ગયો. 9,19,500 આવી ગયો ને. હજી એક વખત મારે 250 ઓછા આવ્યા. ઉભા રહ્યો ભાઈ. 5,80,500 પ્લસ 2,02,500 પ્લસ 22,500 પ્લસ 3,350
પ્લસ 45,000 પ્લસ 45,000 પાછા પ્લસ 20,250 આવી ગયા. હવે હાલો પાછળ જવાબ જોઈ લો. 9,19,500 આવી ગયો છે. 8,98,500 એ એટલા માટે એમ આવ્યું છે કે આપણે જે ઘાલખાત અનામત ને બધું લખ્યું છે કે ને અહીંયા એ બીજી રીતે કરેલું છે, આમાંથી માઇનસ કર્યું છે. એટલે આ જે હતા ને ઘાલખાત અનામતના કેટલા છે 21,000, એ 21,000 કઈ બાજુ લખ્યા છે આ બાજુ. એટલે 9,19,500 માંથી આ 21,000 માઇનસ કરી નાખો એટલે એ જવાબ આવી જાય. પણ આપણે એમાં પાછળ બે જવાબ આપ્યા હશે. તમને 11માં 12મા ધોરણમાં બે જવાબ આપ્યા હશે. તમે ઘાલખાત અનામત અહીંયા એમને મૂડી દેવા બાજુ લખી શકો અને આ દેવાદાર છે એમાંથી પણ માઇનસ કરી શકો. ડન છે. એટલે આ બે બાજુ જવાબ આવી ગયો એટલે આમાં વાંધો નથી, આ સાચો જ છે, આ ખોટો નથી, એટલે મૂંઝાવાનું નહીં. આપ્યો જ બીજો જવાબ એમાં નહીં તો એ રીતના 12મા ધોરણમાં બે જવાબ આપ્યા હશે કે આઈ. અને જો તમારી જવાબ લાવવો હોય કદાચ જે પાછળ ચોપડીમાં આપ્યો છે એ તો 21,000 અહીંયાથી કાઢીને આમાંથી શું કરી નાખવાના માઇનસ કરી નાખવાના. જો આમાંથી કરો 21,000 માઇનસ આવી ગયો 9,98,500. આ 9,19,500 માંથી 21,000 માઇનસ કરો એટલે જવાબ આવી જશે. સમજાઈ ગયું. એટલે અહીંયા શું કરવાનું આપણે ઘાલખાત અનામત પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.